જૂનાગઢને ફાટક મુક્ત શહેર બનાવવાની જાહેરાતને પગલે સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ભાજપ દ્વારા આ જાહેરાતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી હતી। નોંધનીય છે કે આ સ્વ હેમ્યાનીબેન આચાર્ય અને સ્વ ભાવનાબેન ચીખલિયાના સમયથી જૂનાગઢને ફાટક મુક્ત કરવાની માંગણી કરવામાં આવી રહી હતી, જે આખરે હવે સાકાર થવા જઈ રહી છે। તો સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાની સતત રજૂઆતો અને મહેનતને કારણે આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે। આ પ્રોજેક્ટના અમલીકરણથી બસ સ્ટેન્ડથી લઈ ગાંધીગ્રામ સુધીના ટ્રાફિક સમસ્યાથી પીડાતા નાગરિકોને મોટી રાહત મળશે। જો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો જૂનાગઢની ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે। કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ જૂનાગઢ મહાનગરની સૌ જનતાને ફાટક મુક્ત જૂનાગઢના અભિનંદન પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આજ રોજ 12 વર્ષ જ્યારે નરેન્દ્રભાઈ સેવા સુશાસન અને જનકલ્યાણના આજના દિવસે જેમને પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા અને આજના દિવસે જ્યારે 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓ માટે, સૌ જનતા માટે